टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના સાધુ ઈકા બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આશ્રમ ટ્રસ્ટ હરકતમાં આવ્યું। ભારતીય આશ્રમ ટ્રસ્ટે હવસખોર બાપુને હાંકી કાઢ્યા છે, જેના પરથી એ વાત ઉપર મહોર લાગી ગઈ કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે વિડીયો ઈકા બાપુની કામલીલાનો જ હતો। એક સાધુ તરીકે આવી હરકત કરતા તેમને શરમ આવી જોઈએ, માફી માંગવી જોઈએ, કારણ કે સાધુ બન્યા પછી સંસારમાં તમામ ભોગવિલાસ છોડી દેવાનો હોય છે, પરંતુ ધુતારા સાધુનો ખેલ ન્યૂઝ કેપિટલે ખુલ્લો પાડ્યો। તારીખ 22 મેના રોજ ન્યૂઝ કેપિટલની ટીમે વિશેષ અહેવાલ દર્શાવ્યો, જેને લઈ ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટ પણ હરકતમાં આવ્યું અને કામવાસનામાં લિપ્ત રહેતા સાધુની હકાલપટ્ટી કરી। સંસ્થાના ધાર્મિક મૂલ્યો, પરંપરા અને ગૌરવ જળવાઈ રહે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે। ઈશ્વરાનંદ બાપુ ઉર્ફે ઈકા બાપુને 21 મે 2026ના રોજથી સંસ્થાની વ્યવસ્થા અને તમામ સંસ્થાની જવાબદારી અને પદમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે। એક સાધુની તો હકાલપટ્ટી કરવામાં આવી, પરંતુ કેવડિયા ભારતીય આશ્રમના સાધુ પૂર્ણાનંદનો પણ કથિત વિડીયો વાયરલ થયો છે, તેને લઈ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેવામાં હવે સવાલ એ પણ થાય કે આશ્રમ એવી ગેરંટી લેશે કે હવેથી આશ્રમની અંદર આવી કોઈ પ્રવૃત્તિ નહીં થાય। આશ્રમના સાધુ કેમ સંયમ નથી રાખી શકતા? સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આવા કેટલાક સાધુઓના કારણે ધર્મને બદનામ કરવામાં આવે છે। આ પ્રકરણમાં ઈકા બાપુ સામે તો કાર્યવાહી કરાઈ, પરંતુ હજુ સુધી પીડિત યુવકને ન્યાય નથી મળ્યો, કારણ કે પીડિત યુવક ન્યાયની માંગ કરી રહ્યો છે। કે તું બોલીશ તે કે અહીંયા કે આશ્રમમાં આપણી ઘણી ઓળખાણ છે કે અહીંના ટ્રસ્ટી જ છે કે મુકેશ પટેલ, એમ ખાલી કે એક ઉપર ફોન કરશે ને તો રાતોરાત કે નામું નિશાન મટી જશે, એમ ઉપાડી લેશે, એવી ધમકીઓ પણ આપે છે અને આમ અમને પરાણે ફોર્સ કરે છે કે તું આવું બધું કર। તમે બહાર કેવી રીતે નીકળ્યા? આ બધું છે તે બહાર કેવી રીતે? એમાં એવું છે, એક દિવસ એમને જે આ કૃત્ય મારી પાસે કરાવતા હતા ને, હું હદથી વધારે કંટાળી ગયો હતો કે આ વારે ઘડિયા બને છે મારી ઉપર ને મારી જેવા કેટલાય અનન્ય ઉપર બનેલું હશે આ બધી વસ્તુઓ, પણ કોઈએ બોલવાની હિંમત કરી નથી। એક દિવસ મેં હિંમત કરી અને વિડીયો ઉતાર્યો અને આ સોશિયલ મીડિયા થ્રુ અતુલભાઈનો મારો કોન્ટેક્ટ થયો કે ભાઈ અતુલભાઈ છે એ આવી રીતના સોશિયલ કામ કરે છે, તો એમને મેં કોન્ટેક્ટ કરીને કહ્યું કે મારી યાર આવી બધી હરકતો બની છે। ત્યારે અતુલભાઈ મને કીધું કે હવે તારે બટા અહીંયા જવાની જરૂર નથી। પછી હું આશ્રમમાં ગયો નથી, ત્યાંથી રાતોરાત છાનામાના ભાગી ગયો છું। મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે? મારે પપ્પા નથી, ખાલી મમ્મી એક જ છે, એટલે જ મારે આ નોકરીને બધું કરવું પડે છે અને પરાણે મારી પાસે આ બધા કામ કરાવે છે। શું માંગ છે હવે? મારે હવે છે ને આ બધાના પર્દાફાશ કરવા છે ને, ગમે એમ કરીને ન્યાય જેમ નથી બોલી શક્યા એને ન્યાય અપાવો છે, મારે ન્યાય જોતો છે। મારે એટલું જ જોઈએ છે કે એ બધાને સજા મળે, કે એ લોકો સંત થઈને ભગવાનની જગ્યાએ બેઠા છે, બધા ભગવાન બનીને એને પૂજે છે, તો એ લોકોનો પર્દાફાશ થવો જોઈએ કે આ સનાતન ધર્મની વિરુદ્ધ આ લોકો કેવા કાર્ય કરે છે। તારીખ 22 મેના રોજ સાંજે યુવક પુરાવા સાથે સરખેજ પોલીસ સ્ટેશને પહોંચ્યો, પરંતુ પોલીસે તેની ફરિયાદ ન નોંધી હોવાનો આરોપ છે। યુવકનો આક્ષેપ છે કે સરખેજ પોલીસે તેની સાથે અત્યંત ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન અને દાદાગીરી કરી। ભોગ બનનાર યુવકને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો। શરૂઆતમાં પોલીસે તેનું નિવેદન લીધું હતું અને અરજી સ્વીકારવાની તૈયારી દર્શાવી, જો કે 4 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા બાદ અચાનક મોટો વળાંક આવ્યો। સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ LL ચાવડાએ યુવકની ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તેવો તેનો આરોપ છે। પીડિતના જણાવ્યા મુજબ પીઆઈ ચાવડાએ તેની અરજી અને લેવાયેલું નિવેદન પણ ફાડી નાખ્યું। યુવક પાસે સાધુ વિરુદ્ધના મજબૂત વિડીયો પુરાવા હોવા છતાં પીઆઈએ આમાં કોઈ ગુનો દાખલ થતો નથી તેવું કહીને યુવકને પોલીસ સ્ટેશનમાંથી હાંકી કાઢ્યો હતો। અરજી ઉપર સહી કરીને યુવકે અરજી આપી અને જે બી અરજી આપી પછી પીઆઈ ત્યાંથી ગુમ થઈ ગયા। અડધો કલાક પછી પીઆઈ પાછા આવ્યા ત્યારે એમનું આખું બિહેવિયર બદલાઈ ગયું હતું। આવીને તરત એમને એવું કીધું કે ભાઈ તમારી અરજી અમે લઈ લીધી છે અને પછી તપાસ કરીશું। મેં કીધું સાહેબ નિવેદન લેવાઈ ગયું પછી તપાસ કરવાની ક્યાં વાત આવે છે? આમાં તો ગુનો દાખલ કરવાનો આવે।
એટલે કે ભાઈ આ તમે જે વસ્તુ લઈને આવ્યા છો એમાં તો કોઈ ગુનો બનતો જ નથી. તો મેં કહું સાહેબ 4 કલાકથી તમે છોકરાનું સ્ટેટમેન્ટ લો છો, તમને અમે વીડિયા રૂપે પુરાવો આપીએ છીએ અને છતાં તમે એમ કહો છો 4 કલાક પછી કે ગુનો બનતો નથી. તો આ વસ્તુ તમે પહેલાં પણ કહી શકતા હતા. જ્યારે તમે વિડીયો જોયો ત્યારે તો એમ કહેતા હતા કે બહુ ગંભીર બાબત છે અને તાત્કાલિક ગુનો દાખલ કરો. અચાનક તમને શું થઈ ગયું? એટલે કે એ બધો જવાબ આપવા હું બંધાયેલો નથી. તમારી અરજી અમે લઈ લીધી છે અને કોઈ ગુનો બનતો નથી એટલે આમાં કંઈ આગળ અમારે કરવાનું રહેતું નથી. મેં કહું સાહેબ જો ગુનો જ ન બનતો હોય તો પછી તમે સ્ટેટમેન્ટ શું કરવા લીધું? એટલે કે સ્ટેટમેન્ટ તો અમે ફાડીને ફેંકી દીધું. જો આવા ગંભીર ગુનામાં પણ પોલીસ એવું કહે કે કોઈ કેસ નથી બનતો તો પછી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠે છે. ભોગ બનનાર યુવકને કેમ 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો? 4 કલાક બાદ પોલીસે કેમ ફરિયાદ ન લીધી? પુરાવા હોવા છતાં પોલીસ ગુનો કેમ નથી નહોતી? નિવેદન લીધા બાદ અચાનક ફરિયાદ લેવાની કેમ ના પાડી? સરખેજ પોલીસની આ શંકાસ્પદ કામગીરી પાછળ કોનો હાથ છે? અશ્લીલ વિડીયો મામલે પોલીસ કોને બચાવી રહી છે? આ તમામ સવાલોને લઈ ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી છે. કારણ કે એક આશ્રમ જેવી પવિત્ર જગ્યાએ જ્યારે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને શું ગેરંટી કે બીજી પ્રવૃત્તિઓ પણ નહીં ચાલતી હોય? પરંતુ અહીં સૌથી મોટી મુશ્કેલી એ છે કે પોલીસ ફરિયાદ જ નથી નોંધતી તો કાર્યવાહી કોણ કરશે? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.